નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાની શરૂઆત ગુજરાતી વિષયથી થઈ ગઈ છે. અમે હાજર છીએ આપણા શહેર ખંભાતના એક પરીક્ષા કેન્દ્ર. શાળાનું નામ છે વાકીલા હાઈસ્કૂલ અને માધવલાલ હાઈસ્કૂલ, જ્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આવ્યા છે. સવારે 10 વાગે શરૂ થયેલ પરીક્ષા બપોરે 1:15 વાગે પૂર્ણ થઈ. પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહી છે. ગુજરાતી વિષયથી આ વર્ષની બોર્ડની પરીક્ષા 2026 બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. પરીક્ષા પહેલાં પરીક્ષા કેન્દ્રની બહાર માતા પિતાઓની હાજરી નોંધપાત્ર રહી. કેટલાક માતા પિતા પોતાના બાળકને શુભેચ્છા આપી આત્મવિશ્વાસ વધારતા જોવા મળ્યા. બપોરે 1 વાગે પરીક્ષા પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓ બહાર આવ્યા. ઘણા વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ અને ખુશી જોવા મળી, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ થોડા વિચારિત હતા. આ વસ્તુ પણ નજરે પડ્યા. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પેપર સરેરાશ સ્તરનું હતું. વ્યાકરણ અને પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો સરળ હતા. નિબંધ લેખન વિભાગમાં તૈયારી કરનાર વિદ્યાર્થીઓને ખાસ ફાયદો થયો, એટલે કે વિભાગ ડીના સવાલોમાં વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થયો છે. અમારા ચેનલ પર પહેલાંથી જ આઈએમપી પ્રશ્નો અને એક્સરસાઇઝ સોલ્યુશન, પેપર સોલ્યુશન આપણી આ જ યુટ્યુબ ચેનલ પર ઓલરેડી ઉપલબ્ધ છે, જે આગળની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને મદદરૂપ બની શકે છે. આગળની પરીક્ષાઓ માટે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ. આગળની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. આવો જ બોર્ડ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરી લો. પરીક્ષા પૂરી થતાં વિદ્યાર્થીઓ માતા પિતા સાથે ઘરે જઈ રહ્યા છે અને આ જ ક્ષણમાં બંને સ્કૂલમાંથી શ્રી એસ.જેડ. વાઘેલા હાઈસ્કૂલ અને માધવલાલ શાહ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થવાથી ટ્રાફિક સર્જાઈ રહ્યું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ઘણા બાળકો ખુશ હતા અને ઘણા બાળકો થોડા નર્વસ પણ દેખાયા. એના માટે વિદ્યાર્થી મિત્રો, આપણા ચેનલ પર આઈએમપી પ્રશ્નો અને એક્સરસાઇઝ, ગયા વર્ષના પેપર સોલ્યુશન એવા વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે. તમે એને પણ જોઈ શકો છો અને આગળની જે પરીક્ષાઓ છે એ તમારા માટે સરળ રહે એના માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આગળની પરીક્ષાઓ માટે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ. ધન્યવાદ.